અંદર. તો જળવાયુ પરિવર્તનની અંદર આપણે વાત શરૂ કરતા પહેલા આપ બધાને વિનંતી છે કે આપ જો વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો શરૂ કરીએ. જળવાયુ પરિવર્તન આજે એક વૈશ્વિક સમસ્યા છે. જે જળવાયુ પરિવર્તન છે જે માત્ર ભારત પૂરતું કે આપણા ઘર પૂરતું જ નહીં પરંતુ વૈશ્વિક સમસ્યા છે અને શાના કારણે ઉત્પન્ન થાય છે એના વિશે પણ આપણે વાત કરીશું. તો કે આપણે જાણીએ કે જળવાયુ પરિવર્તન શું છે. પહેલો ટોપિક તો એ કે જળવાયુ પરિવર્તન આવ્યું તો એ શું છે. પૃથ્વીનું તાપમાન લગભગ 15% છે. એટલું એટલે કે 15 છે. ટકા નહીં, સોરી, સેલ્સિયસ છે. અહીંયા પૃથ્વીનું તાપમાન કેટલું છે? 15 છે. આપણે વાત કરીએ પૃથ્વીની, કાં તો તે ખૂબ ગરમ રહેતી અને કાં તો ખૂબ ઠંડી રહેતી. જ્યારે પૃથ્વીની ઉત્પત્તિની વાત કરીએ તો ત્યારે એક ગોળો હતો અને તે ખૂબ જ ગરમ હતો. ધીરે ધીરે તે શું થયો? ઠંડો થયો અને તેની ઉપર શું વાતાવરણ બન્યું અને જીવન શક્ય બન્યું. પરંતુ આજે આપણે જોતા હશું કે તાપમાન વધતું જાય છે, કમોસમી વરસાદ વરસે છે, ક્યારેક તો કમોસમી બરફ વરસે છે, અથવા તો ખૂબ જ વધારે તાપમાન થાય છે, ક્યારેક સૂકું પડે છે, ક્યારેક વધારે વરસાદ પડે છે, સુનામી આવે છે, એવી સ્થિતિ થાય છે. તો દરેક મોસમની એક અલગ અલગ ખાસિયત હોય છે, પરંતુ આજે તેમાં બદલાવ થઈ રહ્યા છે. જાણ્યું ને કે આપણે ચોમાસામાં ખૂબ જ ચોમાસું હોય તો વરસાદ ના આવતો હોય, માવઠું પડતું હોય, અને ઉનાળામાં ખૂબ ગરમી હોય તો ક્યારેક વરસાદ આવે, શિયાળામાં વરસાદ આવે, જેનાથી પાકને નુકસાન થાય. ઘણા એવા હમણાં હર્સિલ વેલી આપણે જે ઉત્તરાખંડમાં આ વખતે જે થયું હતું, તો કેટલા ઘરોનું નુકસાન થયું, કેટલું નુકસાન થાય. તો એટલું અઢળક વરસાદ પડી જાય છે. તો એ શાના કારણે થાય છે? તો એનું મુખ્ય કારણ શું છે? આપણે વારે વખતે સાંભળતા હોય તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે? તો કે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ, આ 3 ગેસોની બનેલી હોય છે. ગ્રીન હાઉસ છે એ કેનું બનેલું હોય છે? મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. આના લીધે જ પૃથ્વી ઉપર જીવન શક્ય છે. તો તમે એમ કહી શકો કે એક તો કાર્બન ડાયોક્સાઇડ નું ગ્રીન હાઉસ ગેસોનું ઉત્પન્ન કરે છે, જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. પરંતુ એના શા માટે ઉપયોગી છે? તો હું તમને એક સમજાવું કે આ પૃથ્વીનો ગોળો છે, એની ઉપર આ ગ્રીન હાઉસ ગેસોની એક ચાદર આવેલી છે. રેડી? એના જ કારણે શું છે? સૂર્યના કિરણો શું છે એ જમીન પૃથ્વી ઉપર આવે છે. આજે શું થાય છે કે આપણે એવી કૃષિ કરીએ છીએ કે કૃષિ અને ઉદ્યોગોની વગેરે માં ગ્રીન હાઉસ ગેસોનું શું થયું છે? પ્રમાણ શું છે? વધ્યું છે. એટલે કે ગ્રીન હાઉસ ગેસો છે એનું પ્રમાણ શું થયું? વધ્યું છે પૃથ્વીની અંદર. અને પરિણામે શું છે? આ પરત કેવી થતી જાય છે? જાડી. આ પરત છે એ કેવી થતી જાય છે? જાડી. એના કારણે શું થાય છે કે પૃથ્વીની જે ગરમ ઉષ્મા છે એ બહાર નીકળી શકતી નથી, અથવા તો જાડી પરત થાય છે. એના લીધે શું થાય છે? સૂર્યનો તડકો એટલે કે સૂર્યનું તાપમાન શું છે? વધારે શોષે છે. શું કરે છે? વધારે શોષે છે. અને એના કારણે શું થાય છે? પૃથ્વીનું તાપમાન શું છે? ઝડપથી વધી રહ્યું છે. આ ઝડપથી વધવાના કારણે શું થયું છે? ઓઝોન સ્તર છે એમાં ગાબડા પડી રહ્યા છે. આજે આપણે જોઈએ કે સ્કિન કેન્સર થાય છે. શેના કારણે થાય છે? તો કે યુવી રેડિયેશનના કારણે. સૂર્યના જે પરાજાંબલી કિરણો છે એ આપણે શું કરે? નુકસાન કરે. એના કારણે સ્કિન કેન્સર, સ્કિનની પ્રોબ્લેમ, અથવા તો પોલ્યુશનના કારણે પણ એટલું બધું થાય છે કે ફેફસાના કેન્સર, એવી રીતે વિવિધ બીમારીઓને જન્મ આપે છે. કોણ? તો કે ગ્રીન હાઉસ ગેસો. ત્યાર પછી વાત કરીએ કે તાપમાન વધવાના સબૂતો શું? આપણી પાસે સબૂત શું છે કે તાપમાન વધી રહ્યું છે? તો કે 19મી સદીથી 100 વર્ષની અંદર, 19મી સદીથી 100 વર્ષની અંદર, હજી તો 21મી સદી પૂરી પણ નથી થઈ, એની અંદર કેટલું તાપમાન વધ્યું? તો કે 0.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ વધી ગયું. અને છેલ્લા 30 વર્ષોની અંદર વાત કરીએ તો છેલ્લા 30 વર્ષોની અંદર 0.6 ડિગ્રી તાપમાન વધી ગયું. ક્યાં આપણે 100 વર્ષોની અંદર 0.8 વધ્યું હતું અને 6 ડિગ્રી છેલ્લા 30 વર્ષોની અંદર 0.6 ડિગ્રી છે છેલ્લા 30 વર્ષોની અંદર જ વધી ગયું. સમુદ્રના જળસ્તર, સમુદ્રનો જે જળસ્તર છે એ દર વર્ષે શું થાય છે? સમુદ્રના પાણીમાં શું થાય છે? વધારો થાય છે. શાના કારણે વધારો થાય છે? તો કે ગ્લેશિયર છે એ 4% ઝડપીએથી વધે છે, પીગળે છે. જે આપણા ધ્રુવીય ગ્લેશિયરો છે, જે બરફના ગ્લેશિયરો છે, એ શું થાય છે? પીગળે છે. શાના કારણે પીગળે છે? તો કે પૃથ્વીનું તાપમાન વધી ગયું છે. કોઈ પણ હોય, બરફને આપણે ફ્રીજમાં રાખીએ ત્યાં સુધી કદી કઠણ રહે, પણ જેવી રીતે આપણે ફ્રીજની બહાર રાખીએ તે શું કરે? બહારની હવામાનને લઈને શું કરે? ઓગળવાનું ચાલુ કરી દે. ગ્લેશિયરને શું થાય છે? પૃથ્વીનું તાપમાન છે એ વધતું જાય છે, જેના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા ઉત્પન્નને કારણે શું થાય છે? બરફ છે ગ્લેશિયરના, એ બરફો શું થાય છે? ધ્રુવીય પોલારમાં જે ગ્લેશિયરો છે એ શું થાય છે? પીગળી રહ્યા છે. એટલે કે પાણીમાં રૂપાંતર થઈ રહ્યા છે. જેના કારણે શું થાય છે?
કે સમુદ્રનું તાપમાન દર વર્ષે 3 મિલીમીટર નો વધારો જોવા મળે છે સમુદ્રની તાપમાન. હવે આ શાના કારણે થાય છે? તો કે મેં આની પહેલા એકવાર કીધું હતું કે આપણા પતનનું કારણ આપણે ખુદ જ હોય. ઔદ્યોગિક ક્રાંતિ આવી, એના પછી આપણે શું કર્યું? વિવિધ ઉદ્યોગોમાં કેમિકલ બનાવ્યા, એવા કેમિકલનું ઉત્પાદન કર્યું કે જે માનવને તો આજે આપણે જે વસ્તુ ખાઈએ છીએ એ પણ કેવી છે? કેમિકલ યુક્ત. એમાં પણ શું છે? આપણે ઘરની અંદર જ ગ્રીન હાઉસ ગેસોનું ઉત્પન્ન કરીએ છીએ. જે આપણે રેફ્રિજરેટર વાપરીએ છીએ, એસી વાપરીએ છીએ, એમાં બધામાં શું થાય છે? ગ્રીન હાઉસ ગેસોનું ઉત્પાદન થાય છે. અને આ ગેસો શેને નુકસાન કરે છે? તો આપણા પર્યાવરણને. બીજું એક કારણ કહીએ તો કે વનો ઝડપથી જંગલોના નાશ પામી રહ્યા છે. જંગલોનો નાશ પામી રહ્યા છે, તેથી શું થાય છે કે જંગલોના પર્યાવરણને નુકસાન થશે તો ગ્રીન હાઉસ ગેસો, જે જંગલો છે એ ગ્રીન હાઉસ ગેસોનું શોષણ કરે છે, પરંતુ આજે જંગલો છે એ ખૂબ જ ઝડપથી નાશ પામી રહ્યા છે. જંગલો નાશ પામે છે, તેથી શું થાય છે તો કે ગ્રીન હાઉસ ગેસોનું ઉત્પાદન થાય છે, વધુ પ્રમાણ વધે છે, અને તે શું કરે છે? પૃથ્વીને ગરમ કરે છે અને પૃથ્વીનું તાપમાન વધારે છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સમજોતા અને ભારતની પહેલ આ ગ્રીન હાઉસનું ગેસોનું ઉત્પાદન ગ્રીન હાઉસ ગેસોનું પ્રમાણ વધી રહ્યું છે. તો વૈશ્વિક સમસ્યા છે, તો જોઈએ કે આંતરરાષ્ટ્રીય પહેલો કેવી છે? તો કે પેરિસ સમજોતો 2015ની. પેરિસ સમજોતો છે પર્યાવરણ એટલે કે ગ્રીન હાઉસ ગેસો, પર્યાવરણના સંરક્ષણ એટલે કે જળવાયુ પરિવર્તનને લઈને જ કરવામાં આવ્યો હતો. તો એમાં શું કર્યું હતું કે સદીના અંત એટલે કે 21મી સદીનો અંત થાય ત્યાં સુધી 1.5 સેલ્સિયસ તાપમાન છે એટલું જ વધવું જોઈએ, એનાથી વધવું જોઈએ નહીં. પરંતુ છેલ્લા 30 વર્ષમાં જ 0.6 ડિગ્રી વધી ગયું છે. રેડી? હજી તો 30 વર્ષ પૂરા થયા પણ નથી. આ 21મી સદીના કેટલા થયા છે? હજી તો 25 વર્ષ થયા. રેડી? તો 21મી સદીના 30 વર્ષોની અંદર જ 0.6 ડિગ્રી વધી ગયું છે. તો હજી તો કેટલા વર્ષો બાકી છે? તો કે 75 વર્ષ બાકી છે. તો શું 75 વર્ષની અંદર 1.5 સેલ્સિયસ જેટલું જ તાપમાન વધારવાનું છે. એના ઉપર જ એક ક્યોટા પ્રોટોકોલ આવ્યો છે, જે 1900 કેમાં આવ્યો હતો? 97 ની અંદર. વિકસિત દેશોને ગ્રીન હાઉસ વાયુ ઘટાડવાની ફરજ. વિકસિત દેશોને ગ્રીન હાઉસ વાયુ ઘટાડવાની ફરજ એટલે શું? તો કે વિકસિત દેશો છે એ ઓલરેડી વિકાસ કરી લીધો છે એને કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત ક્યારે થઈ જાય કે એને સંપૂર્ણ રીતે વિકાસ કરી લીધો, એના દેશની અંદર સંપૂર્ણ રોજગારી હોય, ઉદ્યોગ ધંધા હોય, તો વિકસિત દેશોને ગ્રીન હાઉસ વાયુ ઘટાડવાની ફરજ એટલે કે વિકાસશીલ દેશો છે. મેં આના પહેલા પણ COP30 નો જે લેક્ચર બનાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે મારે કોઈ આ માર્કર બનાવી છે તો મને ખબર જ નથી, હું વિકાસશીલ દેશ છું, આ મને ખબર જ નથી કે આ માર્કર છે એ કઈ રીતે બને છે. તો આ માર્કરને કેવી રીતે બનાવી, કઈ ટેકનોલોજી થી બનાવી, એ કોને આવડે છે? તો કે વિકસિત દેશ છે એને ઓલરેડી ખબર છે કે આ માર્કર કેવી રીતે બને. તો એની જવાબદારી એ છે કે વિકાસશીલ દેશ ને એ ટેકનોલોજી પ્રદાન કરે, જેથી છે સંસાધન ઓછા બગડે અને ગ્રીન હાઉસ ગેસોનું ઉત્પાદન પણ ઓછું થાય, જેથી સંસાધન ઓછા બગડશે. તો પેટ્રોલ, ડીઝલ કે એવી કોઈ તકનીકી છે જેમાં ઈંધણ ઉપયોગ થાય છે, એનું શું થશે? ઉત્પાદન ઓછું થશે, ઉપયોગ ઓછો થશે, અને ઉપયોગ ઓછો થશે તો શું થશે? ગ્રીન હાઉસ ગેસોનું ઉત્પાદન થશે. એટલે કહેવામાં આવ્યું છે કે ક્યોટો પ્રોટોકોલની તહત એટલે કે 1997 ની તહત વિકસિત દેશોને ગ્રીન હાઉસ વાયુ ઘટાડવાની ફરજમાં આપવામાં આવે છે. અને કાર્બન ટ્રેડિંગ શું છે કે આપણે આજે વનતારા નામ સાંભળ્યું છે, તમે હાલતા જ્યારે ન્યૂઝ આવે ત્યારે કાર્બન ટ્રેડિંગને લઈને ઘણી પણ એવી આપણે વિડીયો જોયા હશે કે કાર્બન ટ્રેડિંગને લઈ અંબાણી ગ્રુપે શું કર્યું છે? વનતારા બનાવ્યું છે, એવું ક્લેમ કરે છે ઘણે. એનું કારણ શું છે? તો કે કોઈ કંપની છે કેટલું ગ્રીન હાઉસનું ગેસોનું ઉત્પાદન કરે છે, એના સામે કેટલું એ વન એટલે કે પર્યાવરણનું સંરક્ષણ કરે છે. એ માટે જ માનો કે મેં આજે છે 1 કિલો કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્પાદન કર્યું, તો સામે મારે શું કરવાનું? 1 કિલોના લીધે જે ગ્રીન હાઉસ હરિયાળી છે એના પર્યાવરણ ટ્રેડિંગ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્પાદન કરું છું, એના પણ શું કરવાના? પૈસા ભરવાના કે મેં એટલા કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્પાદન કર્યું છે. એટલે કે કાર્બન ટ્રેડિંગ ની શરૂઆત ક્યારે થઈ? તો કે 1997 ની અંદર થઈ. ત્યાર પછી છે સંયુક્ત રાષ્ટ્ર હવામાન કન્વેન્શન UNFCCC ની શું છે? તો કોપ નું આયોજન કર્યું. હાલમાં COP30 છે એ બેલેમ શહેરમાં એટલે કે બ્રાઝિલના બેલેમ શહેરમાં સમાપ્ત થઈ. એના વિશે પણ મેં આગળના વિડીયો બનાવ્યો છે, જો ન જોયો હોય તો એકવાર જોઈ લેજો. અને વૈશ્વિક સહાય
એક કોઈ બીજા દેશોને સહાય. હાલમાં જે આપણે જોઈએ તો આફ્રિકા જ્વાળામુખી એટલે કે વોલ્કેનો ફાટ્યું. શાને કારણે ફાટ્યો? તો કે પૃથ્વીનું તાપમાન વધ્યું. પૃથ્વીના તાપમાન વધવાના કારણે પૃથ્વીની પેટાળમાં જે ગરમી હતી, જે લાવા હતો, એ શું થયો? બહાર આવ્યો. તો એ વૈશ્વિક મહામારી છે. તો વૈશ્વિક સહાય કરવાની કે જે ક્ષેત્રમાં ગ્રીન વાયુ જલવાયુ પરિવર્તનને લીધે જે મુશ્કેલી થઈ છે તેને વૈશ્વિક સહાય કહેવાય. ખાલી એક એ પૂરતા દેશની જ જવાબદારી નથી કે આફ્રિકાની અંદર જ થયું છે તો બીજા કોઈ ધ્યાન નહીં દે. પૂરેપૂરા એટલે કે પૂરા વિશ્વની જવાબદારી છે કે વૈશ્વિક સહાય કરે. અને જો બધા દેશો એક સાથે મળીને પ્રયત્ન કરશે તો જરૂરથી જળવાયુ પરિવર્તનમાં ઘણો સુધારો થશે. અને જો નહીં થાય તો આપણે પતનનું કારણ આપણે ખુદ જ બનીશું અને જલ્દી જ મનુષ્યનો નાશ થશે. એ દિવસો દૂર નથી કે આજે આપણે જ્યારે હોય ત્યારે હાલતા બીમાર પડીએ છીએ. આજે મોટા મોટા સિટીમાં જ્યારે આપણે જઈએ તો માસ્ક પહેરીને બહાર ખુલ્લી હવામાં શ્વાસ નથી લઈ શકતા, એટલું પ્રદૂષણ. દિલ્હીમાં જ હાલમાં આપણે જોયું હશે કે દિલ્હીનું એટલું પ્રદૂષણ વધી ગયું કે ત્યાંના ડોક્ટરો છે એ શું કહેતા હતા કે દિલ્હી છોડીને વયા જાઓ. અને હાલતા ને ચાલતા દિલ્હીની સ્કૂલોમાં શું થાય? રજા પડે. શાના કારણે? તો કે આજે પ્રદૂષણ વધારે છે તો રજા છે. એવા સામાન્ય એવી બાબતો, એટલે કે સામાન્ય તો ન કહી શકીએ પણ પ્રદૂષણ એટલું ખતરનાક થઈ ગયું છે કે જેના કારણે રોજિંદી જિંદગીમાં પણ રૂકાવટ આવી ગઈ છે. તો આઈ હોપ આપ બધાને ગ્રીન ગેસો એટલે કે જળવાયુ પરિવર્તનની વિશે મેં ખૂબ જ સરળતાથી સમજાવવાની કોશિશ કરી. અને આગલો વિડીયો કેના ઉપર તમારે જોઈએ છે એના વિશે મને જરૂરથી કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ. મળીશું નવા વિડીયોમાં. ધન્યવાદ. બાય બાય. ટેક કેર.